દાહોદનો ઐતિહાસિક ચાળિયાનો મેળો। દોસ્તો, તમે લગ્ન માટે સંયમવરની વાતો તો પ્રાચીન સમયની સાંભળી હશે, પણ શું તમે ક્યારેય એવો સંયમવર જોયો છે જ્યાં યુવાને લાકડીઓના માર ખાઈને પોતાની મનપસંદ જીવનસાથી મેળવવાની હોય? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ દાહોદ જિલ્લાના ધાનપુરમાં યોજાતા ઐતિહાસિક ચાળિયાના મેળાની। હોળી ધૂળેટીનો પર્વ એટલે આદિવાસી સંસ્કૃતિનો અનોખો ઉત્સવ। ધાનપુરના આ મેળામાં એક ઊંચા આંબાના ઝાડ પર ગોળ, ખજૂર, રોકડ રકમ અને ધોતી ભરેલી એક પોટલી બાંધવામાં આવે છે। પણ આ પોટલી ઉતારવી એ કોઈ હલકા માણસનો ખેલ નથી, કારણ કે નીચે નેતરની સોટીઓ લઈને ઊભેલી યુવતીઓ અને મહિલાઓ લોકગીતો ગાતી જઈને ગોળ ગોળ ફરતી હોય છે। જેવું ગામનું નામ બોલાય એટલે એ ગામનો શૂરવીર યુવાન ઝાડ પર ચડવા દોડે છે અને પછી શરૂ થાય છે મહિલાઓ અને યુવતીઓના હાથની સોટીઓનો મારનો વરસાદ। યુવતીઓની નજર ચૂકવીને ઝાડ પર ચડવું પડે છે અને જો પકડાઈ ગયા તો પીઠ પર સોટીઓના ફટકા પડે છે। આ તો છે હિંમતની કસોટી। રાજા રજવાડાના સમયમાં આ એક સંયમવર હતો। જે યુવાન માર ખાઈને પોટલી ઉતારી લાવે તેને પોતાની મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની છૂટ મળતી। આજે ભલે લગ્નની એ પ્રથા નથી રહી, પણ આસ્થા આજે પણ અકબંધ છે। આજે પણ નિસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે અહીં ચાળીઓ છોડવાની બાધા રાખે છે અને લોકો માને છે કે અહીં માનતા પૂરી થાય છે। નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે 5 વર્ષ ચાળીઓ છોડવાની બાધા રાખે છે અને લોકોની માન્યતા છે કે અહીંયા બાધા રાખવાથી સંતાન પ્રાપ્તિ થાય છે। પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ મેળો આજે પણ યોજાય છે। સમય બદલાયો છે, પણ સંસ્કૃતિનો રંગ આજે પણ એટલો જ ફેલાયેલો છે। મનોરંજન, સાહસ અને પરંપરાનો આ અદ્ભુત સંગમ એટલે આપણો આદિવાસી ચાળિયાનો મેળો। તો કેવી લાગી દાહોદની આ શૂરવીર પરંપરા? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને આવી જ અવનવી સંસ્કૃતિ જાણવા માટે જોતા રહો DNA ન્યૂઝ દાહોદની અસ્મિતા। આજે ધાનપુર તાલુકાના ધાનપુર ગામે 12 મહિને હોળી ધૂળેટી પછીનો ચાળિયાનો મેળો હતો। એમાં સવારથી એનો શુભારંભ કર્યો હતો અને એ ગામની બહેનો પણ ચાળિયા તરીકે ઉપર ચડે છે ઇનામ લેવા માટે। એનો પણ સ્વાગત બહેનો કરતી હોય છે। યુવાનો છે, વડીલો છે, ભાઈઓ છે, બહેનો છે, ખૂબ મોટી સંખ્યામાં લાખોની સંખ્યાની અંદર વાજિંદ્રના ઢોલ સાથે આવીને 12 મહિનાનો ઉત્સવ આ લોકો નાચતા કરતા જઈને કરે છે। એના માટેનો આજે ધાનપુર ખાતેનો મેળો હતો। થેન્ક યુ।